રામ જન્મભૂમિનો વિવાદ 500 વર્ષ જૂનો હતો તે હવે પૂરો થયો છે। રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે રામ મંદિર પૂર્ણતાના આરે છે, ત્યારે મથુરા ખાતે આવેલ શ્રી કૃષ્ણ જન્મભૂમિમાં પણ કોર્ટે હિન્દુ અરજીને સ્વીકારી છે અને સર્વે કરવાનો હુકમ કર્યો છે। આ વિવાદાસ્પદ કેસની વિગતો જોઈએ તો મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહના વિવાદાસ્પદ પરિસરનો સર્વે કરવામાં આવશે। અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે આ નિર્ણય સંભળાવ્યો। હિન્દુ પક્ષની અરજી સ્વીકારીને સર્વે માટે કોર્ટે કમિશનરની નિમણૂક કરવામાં આવશે। અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ મયંક કુમાર જૈનની સિંગલ બેન્ચે આ ચુકાદો આપ્યો હતો। કોર્ટે વક્ફ બોર્ડની દલીલોને ફગાવી દીધી હતી। હકીકતમાં 16 નવેમ્બરે આ અરજીની સુનાવણી બાદ નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો। આ દિવસે વિવાદાસ્પદ જગ્યા સંબંધિત 18માંથી 17 અરજી પર સુનાવણી કરવામાં આવી હતી। આ તમામ અરજીઓ સુનાવણી માટે મથુરા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી। ઓછી આવકવાળા જૂથના એફડબ્લ્યુએસ કુટુંબો માટે આવાસ પુનઃ ફાળવણી અંગેની જાહેરાત। માનનીય પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આર્થિક રીતે નબળા ઓછી આવક ધરાવતા લોકો માટે કુલ 1008 આવાસો જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ એટલે કે જાડા દ્વારા મોહનનગર ખાતે બનાવવામાં આવેલ છે। દરેક ફ્લેટમાં એક બેડરૂમ, એક લિવિંગ રૂમ, રસોડું, બાથરૂમ, સંડાસ વગેરે સગવડો સાથે આશરે 26.86 ચોરસ મીટર એટલે કે 287 સ્ક્વેર ફૂટ કાર્પેટ એરિયા ધરાવતા ફ્લેટ પ્રકારના GF+7 આવાસો બનાવવામાં આવેલ છે। આ આવાસ લાભાર્થીને જાડા તથા સરકારશ્રી તરફથી મળતી સહાયની રકમ બાદ કરતા ફક્ત 3 લાખમાં આપવામાં આવશે। આ આવાસ મેળવવા માટે ઓછી આવકવાળા વર્ગના લોકો કે જેના કુટુંબની કુલ વાર્ષિક આવક 3 લાખ સુધીની હોય તથા ભારતભરમાં પાકું મકાન પોતાની માલિકીનું અથવા પ્લોટ ધરાવતા ન હોય તેવા લોકો આ આવાસ યોજનામાં અરજી કરી શકે છે। અરજી કરવા માટે જરૂરી ફોર્મની ફી પેટે ₹50 નોન રિફંડેબલ ભરીને જાડા ઓફિસ ખાતેથી તારીખ 20/11/2023 થી મેળવી શકાશે। સંપૂર્ણ અરજી ફોર્મ તારીખ 15/12/2023 સુધીમાં જાડા ઓફિસ જામનગર ખાતે પહોંચતું કરવાનું રહેશે। ફોર્મમાં જણાવેલ તમામ દસ્તાવેજ સાથે ડિપોઝિટ પેટે 20% લેખાની રકમ એટલે કે ₹60,000 જાડા ઓફિસ જામનગરમાં રજૂ કરવાનું રહેશે। સંપૂર્ણ માહિતી અને વિગતો દર્શાવેલ હશે તેવા અરજીપત્રોની જ ચકાસણી કરીને આવાસોની ફાળવણી કોમ્પ્યુટરાઇઝ ડ્રોથી કરવામાં આવશે। આ આવાસ લાભાર્થીઓએ મેન્ટેનન્સ ₹50,000 અલગથી ભરવાના રહેશે। અરજીપત્રમાં દર્શાવ્યા મુજબ બાકી રહેતી રકમ એટલે કે ₹2,90,000 આવાસ ફાળવણી થઈ હતી 90 દિવસમાં ચૂકવવાની રહેશે। અન્યથા ભરેલી ડિપોઝિટ ₹60,000ની રકમ જપ્ત કરી આવાસની ફાળવણી રદ કરવામાં આવશે। આ આવાસ લેવા માંગતા લાભાર્થીએ જાડા કચેરી 7 રસ્તા ખાતે ઓફિસના સમય દરમિયાન રૂબરૂ આવી ₹50 આપીને ફોર્મ મેળવી લેવું।